રાતના 20 થી 21 દરમિયાન દમાઈ ગામ નિશાળ ફળિયા તાલુકા શહેરામાં એક બનાવ બનેલ. એની અંદર પ્રવીણભાઈ સબુરભાઈ બારિયા નાઓએ આજરોજ તેમના કાકા હસમુખભાઈ મણીલાલ પટેલ, જે તેમના ઘર પાસે બધા બેઠેલા ફરિયાદીના સાહેદો, એ દરમિયાન આ ગુનાનો આરોપી દીપસિંહ આરતસિંહ પટેલ, તે જ ગામનો, તે પોતાનું ટ્રેક્ટર લઈને આવેલો અને જે ફરિયાદી અને સાહેદો જે જગ્યા પર બેઠેલા ત્યાં આવેલો અને પછી એ ટ્રેક્ટરથી ફરિયાદી અને સાહેદો ઉપર પાછળથી આવીને એકદમ ચડાવી દીધેલું અને એમને મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલો. અને આ કામમાં મરણજણ હસમુખભાઈ મણીલાલના ઉપરથી ટ્રેક્ટર ચડી ગયેલ અને બીજા 2 સાહેદોના સામાન્ય ઈજા થયેલી. આ હસમુખભાઈ મણીલાલ પટેલને બરોડા સારવાર માટે લઈ ગયેલા અને સારવાર દરમિયાન ત્યાં એ મૃત્યુ થયેલું. આ બાબતે આજરોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયેલો છે અને આ ગુનાના કામે આરોપી દીપસિંહ આરતસિંહ પટેલ નાઓને શહેરા પોલીસ સ્ટેશનના તકમલદારે અટક કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે.